આપણે જવાનું છે મહુવા। આજ તમને રાતમાં આપણે બતાવીશું મહુવા કેવું છે, મહુવા માર્કેટ યાર્ડમાં। કેમ કે રાતે ગાડી તો હવે ભાઈ રાતના વાગ્યા છે અત્યારે 11:30 લખાઈ નાખ્યું છે અને આ મહુવા યાર્ડ છે। અંદરનો નીંદર આવે છે ભાઈ, પછી તો ગાડી ખેંચી હતી આપણે તો રસ્તામાં પછી કાંઈ। હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આપણે આજ પહેલો રાતનો વ્લોગ ચાલુ કરીએ છીએ અને વધુભાઈ ક્યાંક બોલ્યા તમે બોલ નાખો તો ફરી વાર। આજ રાતમાં વિડીયો ઉતારવાનો છે ભાઈ, પહેલો વ્લોગ રાતમાં પહેલો વ્લોગ છે એટલે એ કાંક બોલી ગયા પણ કાંઈ સમજાણો નહીં। હાલો આગળ મળી શું કહે છે। તો ભાઈ આપણે જવાનું છે મહુવા। આજ તમને રાતમાં આપણે બતાવીશું મહુવા કેવું છે, મહુવા માર્કેટ યાર્ડમાં। કેમ કે રાતે ગાડી ભરીએ છીએ ભાઈ અને એમ થયું કે આજે આપણે રાતે શૂટ કરીએ અને રાતમાં વ્લોગ બનાવી તો બના રહેજો તમે। જો અહીંયા સુધી જોવામાં પહોંચ્યા હોય તો આગળ પણ જોજો, મજા આવશે ભાઈ જોવાની। કેમ કે આપણે જેને પણ મહુવા માર્કેટ યાર્ડ ન જોયું ડુંગળીનું, એના જ આપણે ડુંગળીનું યાર્ડ બતાવવાનું છે તો બના રહેજો। પછી આગળ તમને મળી રસ્તામાં ને કાં પછી ગાડી અડધી ભરાય પછી કાં આખી ભરાય પછી મળું ભાઈ। રાતના વાગ્યા છે અત્યારે 11:30 અને બધા વૈયા ગયા છે એની ઘેરે ગાડી ભરીને અને હવે આપણે જવાનું છે મહુવા। હવે હું સૌ એકલો, હવે નીકળીએ આપણે મહુવા બાજુ અને રસ્તામાં જોઈ છીએ શું છે કઈ રીતનું સીન છે ભાઈ। આપણી ગાડી છે, હવે પેલા ઓલો કાચ ચડાવી દઈ, હાલો કાચ ચડાવીને મળું। તો ભાઈ કાચ બાચ ચડાવી દીધો છે અને હવે ગાડી કરીએ ચાલુ, બિસ્મિલ્લાહ બોલી અને પછી નીકળીએ। આ ગાડીની સાપ અહીંથી ચાલુ થાય જો અહીંથી। તો હવે ભાઈ ચા પીવા ઉભા રહ્યા છીએ ઝપડી, ટાયર બાયર જોઈએ આપણે। આમાં કાંકરા ગરી ગયા છે, આપણી ગાડી છે અને ફરતો આટો મારી લઈ ભાઈ ટાયર બાયરમાં। ટાયર તો ઓકે છે, હવે જલ્દી ચા પી લઈ, ચા પીને પછી હાલતા થઈએ। ચા બને છે આયા જુઓ, વાહ ભાઈ વાહ। તો હવે આ મહુવા સિટી આવી ગયું છે ભાઈ। મહુવા આપણે ભાવનગર વાળો બાયપાસ છે, અહીંથી આપણે જમણી બાજુ ટર્ન મારશું ને એટલે એ રસ્તો માર્કેટ યાર્ડનો। હવે આ અને આમ એક રસ્તો ગામમાંથી હોત જવાય છે પણ આપણે ત્યાંથી નથી હાલતા। આ જો અંધારું છે ભાઈ, ત્યારે તમને બતાતું હોય તો કહેજો કોમેન્ટમાં અને ન બતાતું હોય તો એ કોમેન્ટમાં કહી શકે ભાઈ અમને નહોતું બતાતું। હવે આપણે અહીંથી મારો છે રાઈટ સાઈડ ટર્ન, ઇન્ડિકેટર અત્યારે તો શું મારે, બાકી તો ઇન્ડિકેટર કરીએ આપણે। હાલો અંદરથી આ ટર્ન મારી દઈએ છીએ, આ રાઈટ સાઈડ અહીંથી આમાં વળી ગયા ભાઈ। હવે થોડુંક અંજવાળું આવશે અને આ છે મેન શેરી। આમાં રસ્તામાં રોદા બહુ છે તો હાલો આગળ ડાયરેક્ટ યાર્ડમાં જ મળીએ ભાઈ તમને। હવે ભાઈ જો આપણે લખાઈ નાખ્યું છે અને આ મહુવા યાર્ડ છે, અંદરનો સીન આ આપણી ગાડી અને આવી પરચી એક લખાવવાની હોય આ જુઓ। હવે આપણે ક્યારેક રાતે તો નહીં પણ દિવસે આવશું ને ત્યારે તમને બતાવશું ભાઈ કે અહીંયા કઈ રીતનું થાય છે। આપણી ગાડી છે આપણે ચાલુ જ રાખી હતી, આ જવા બધી ગાડીઓ જાય છે ભાઈ અને હવે બતાય કે જોઈએ આગળ ભાઈ। જો આ અંદરનો સીન છે આખો, પણ અત્યારે રાઈટ છે એટલે કદાચ નહીં બતાય તો હાલો। આ છે મહુવા અંદરની સાઈડ, આ બધું અનાજ વિભાગ ને એવું હોય આ જોવો બધું, અને ડુંગળી અંદર આમ પાછળ ખાલી થાય ભાઈ। આપણી ગાડી છે અને હું ગાડી આપું છું ભાઈ, કેમ કે અત્યારે રાતના 2 વાગી ગયા છે, અહીંયા બહુ મોડું થઈ ગયું મારે આવવામાં અને પછી કોઈને હારે આપણે લાવવા એ તો ભાઈ મતલબ નહીં, કેમ કે પછી આપણે તો સુવાનું હોય અને જે આપણે હારે આવે એને કામ એટલે એ કાંઈ કરાય નહીં એટલે પછી મેં કીધું હવે કોઈ નથી લાવવું, હું એકલો આવું। આ જુઓ આ મહુવા માર્કેટ યાર્ડ ભાઈ અંદરની સાઈડ, આ યાર્ડ અહીંયા ઘણી વાર ખાલી થતી હોય અને આ બધી ઓફિસો હોય। અત્યારે અમારો કાચ બંધ છે ઉભેરો ફોન, કેમ કે ટાઈટ વાતી હોય ને એટલે આપણે કાચ બંધ કરવો પડે। આ જુઓ આ બધી બહારની સાઈડ છે। હવે આપણે આ જાશું ડુંગળી વિભાગમાં, આ જુઓ અહીંયા બધી નાળિયેર અહીંયા હોય, આ નાળિયેરનો વિભાગ છે। સવારમાં અહીંયા તમે આવો ને તો બહુ અહીંયા માણસ હોય, આ સાઈડે નીકળ્યું હોય અહીંયા નાળિયેર જ હોય। આ બધું નાળિયેરનું છે અહીંયા।
અને હવે બસ આ આપણે ડુંગળી સાઈડ આપણે એન્ટર કરશું, કેમ કે ઘણા ટાઈમથી આ વાડી બંધ છે, નકર તો આ વાડીમાં જ ઉતરતી, આ પહેલી જ વાડીમાં અહીંયા. અને આ ચાની કેન્ટીન, એક કેન્ટીન અહીંયા છે, આ બધા જો બેઠા છે અહીંયા ભાભલિયા. ને આ વાડી છે ભાઈ, આ બંધ છે અત્યારે. અને અહીંયા ટોટલ 5 વાડી છે. એક હિન્દુસ્તાન વાડી કહેવાય, એક સમોસું કહેવાય, ને સત્રિયાવાડી, કાંટાવાડી અને હબીબવાડી એમ કરીને 5 વાડી છે ભાઈ. તો હવે આમાં બહુ અંધારું આવે છે, તો હવે હું જોઉં આગળ તમને જેટલું મારથી કવર થાય ને તમને આપણે યાર્ડ બતાવવાનું છે. નકર આપણે પછી દિવસે તમને જ્યારે પાછા આવું ને હું હવે તો મોસ્ટ ઓફ જેવું આવ્યા જ કરે ત્યારે તમને બતાવે, હાલો આગળ મળું પછી. તો હવે ભાઈ આપણી ગાડી ખાલી થાય છે અને અંધારું બહુ છે અહીંયા. જો આ ઉતરે છે અત્યારે, બતાવે નહીં તમને. અહીંયા બધી ગાડીઓ ખાલી થાય છે, બતાતી હોય તો આપણી ગાડી છે. અને હવે પછી આગળ ગણશું, હાલો આમાં કાંઈ બહુ અંધારામાં કાંઈ બતાવે નહીં. તો હવે ભાઈ ગાડી ખાલી થઈ ગઈ છે અને હવે આપણે નીકળીએ છીએ આપણા ઘર તરફ. વાગ્યા છે, ટાઈમ જોઈ લઉં ભાઈ કહું આગળ, ટાઈમ થઈ ગયો છે ભાઈ 3 જેવું. અને હવે આગળ પછી રોડે મળો હાલો. આ મહુવાનું માર્કેટ યાર્ડ ભાઈ, આ વાડી છે, આ 4-5 વાડીઓ છે. 5 વાડીમાંથી આ કાંટાવાડી છે અને હવે ખાલી થઈ ગઈ છે ને આપણે હવે હાલતા થઈએ ભાઈ ઘર બાજુ. 3 વાગ્યા છે, સવારમાં આપણે કદાચ કલાકમાં પહોંચી જાય. પછી તો ચા પાણી પીવું ઊભો રહી તો વાંધો નહીં, હાલો 4 ને 4:30 પહોંચી જવું કે પછી જોઈએ. હવે એકવાર આમ તમને છે ને આપણે આખું દિવસે આખું યાર્ડ બતાવવાનું હે ભાઈ. આ રાતે બતાવ્યું અને હવે દિવસે બતાવું. તો આ છે ભાઈ મહુવાને આપણે યાર્ડની બહાર નીકળવાનો એક્ઝિટ ગેટ, જો આ છે. હવે અહીંથી બહાર નીકળી જાય ભાઈ, આ ઓફિસ. અને બહાર અહીંયા બધા ચા પાણી નાસ્તો કરે બધા, જો અહીંયા જો. અને આ આગળ રોડ આવી જાય ઓલી બાજુ, આ બધી બાજુ દુકાન હોય, પણ અત્યારે ટાઈમ બહુ મોડો થઈ ગયું છે એટલે બંધ હોય ભાઈ. આમાં તો બધું એવું હોય. હું આમાં ધીમે ધીમે ભાઈ વાતો કરું ભાઈ, મને બહુ ફાવે નહીં કાંઈ, કે આપણને તો ગાડી આગતા જ ફાવે છે. એટલે આ તો બધું સાઈડમાં આપણે ચાલુ કરીએ ભાઈ, તો હવે જોઈએ કેટલું ફાવે. ટ્રાય મારવાની છે કે આપણે કમ્પ્લેટ આપણને બધું ફાવી જાય. ગાડી આગળમાં ધ્યાન રાખવું પડે ને મારા વાલા. તો જે આવી ગયો છે મહુવા સાવરકુંડલા હાઈવે. આપણે યાર્ડમાંથી બહાર નીકળી જાય, આ બધી ગાડીઓ ભરેલી પડી છે અહીંયા. જો એક ગાડી આમથી આવે છે ભાઈ, આ તો બસ હતી સરકારી ભાઈ, એસટી હતી, એસટી બસ હોય ભાઈ હોય. એ ગાડી અહીંયા પડી છે ભરેલી 1 નંબર. અને હવે વાગ્યા છે ભાઈ મોવાતેર જેવું શું છે. હવે આપણે ચા પાણી પી અને પછી આપણે આપણા ગાડી પડી ખેંચી દઈએ, ઘેર ઘર આવી જાય જલ્દી જેમ. તો હાલો આગળ પછી મળીશું ભાઈ, ચા પાણી ને ડાયરેક્ટ બ્લોક પૂરો કરો. આપણું ગામ આવી ગયું છે હવે, અને ઘરે ભૂગી ગયા છે, વાગી ગયા છે 4. બહુ નીંદર આવે છે. અને હવે પાકેટ લઈ લીધું, ગાડીમાં પડ્યું તો આપણું પાકેટ ગાડીમાં જ પડ્યું હોય અને ઓશીકું પડી જશે. હવે બહુ નીંદર આવે છે ભાઈ. પછી તો ગાડી ખેંચી હતી આપણે, તો રસ્તામાં પછી કાંઈ બહુ શૂટ નહોતું કર્યું. લોક કર્યો કે લોક તો કરી છે ગાડી, આપણી ગાડી છે. અને હવે ઘરે પહોંચી ગયા છીએ ભાઈ. આ જુઓ ગામ આપણું ઘર આ. તો હવે ઘરે જઈ પછી આગળ મળવું હાલો. હજી મળે હો. પાણી પી લીધું ભાઈ, અને હવે આ દાદરા ચડી જાય છે. આપણે જઈએ છીએ મેળીએ, આપણે ત્યાં હોવાનું હોય, અહીંયા બધી જોઈને હાલવું પડશે, કેમ કે પાણી ટાંકો છે ને અહીંયા, એટલે પાણી બધે અહીંથી ઢોળાય. જુઓ આ દાદરે જુઓ. હવે હાલો હોઈ જાય. ગુડ નાઇટ. આપણી પથારી હે, પથારી ખખેર નાખી હો. હવે પછી હોઈ જાય ભાઈ. આ જો અહીંયા ખુરશી બધું બહુ પીડ્યું હોય. અહીં જુઓ તમે. આપણો બ્લોગ જોવો ગમ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. આવજો, ટાટા, બાય બાય.
અને હાશીન ગુડ નાઇટ.